દર્શક મિત્રો, આજે નવા જ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. આ ચર્ચા અલગ અલગ મીડિયાઓનું તારણ પણ છે, જે ભાગ્યે જ આપણને સાંભળવા મળે છે અથવા વાંચવા મળે છે, અને અત્યાર સુધીના મારા અનુભવનું એક તારણ પણ છે. વિષય છે કે રાજ્યોને વહીવટી સ્વતંત્રતા આપવા બંધારણમાં સુધારો કરવાની જરૂર છે. વહીવટી સ્વતંત્રતા આપવા માટે આજે સ્પષ્ટ દેખાય છે કે દેશને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી, રજવાડાઓમાંથી મુક્તિ મળી, પરંતુ રાજ્યોને કેન્દ્ર સરકારના શાસનમાંથી મુક્તિ મળી નથી. હજી રાજ્યોને કેન્દ્ર સરકારની સૂચના મુજબ વહીવટ કરવો પડે છે. એનો અર્થ એવો પણ થાય કે રાજ્યોએ કેન્દ્ર સરકારની ઈચ્છા પ્રમાણે વહીવટ કરવો પડે છે. એટલે એક પ્રકારની ગુલામી જ ગણાય. કે મોટાભાગના આઈએસ અને આઈપીએસ અધિકારીઓ કેન્દ્ર સરકારમાંથી જ આવે છે. એટલે કે કેન્દ્ર સરકાર જે કંઈ સૂચના આપે એ સૂચના પ્રમાણે રાજ્યોનો વહીવટ થાય છે. અને આપણે બધા જ અનુભવીએ છીએ કે ગુજરાતના શાસન પણ કેન્દ્રના સૂચના પ્રમાણે થાય છે. એ અધિકારીઓ કેન્દ્રમાંથી જે સૂચના આવે છે એ પ્રમાણે ગુજરાતનો વહીવટ થાય છે. આ ઉપરાંત ગવર્નર પણ કેન્દ્ર શાસન, કેન્દ્રમાં જે કોઈ શાસકો હોય એ નક્કી કરીને મોકલે છે. પરિણામે જ્યાં વિપક્ષની સરકાર છે ત્યાં ગવર્નરો બહુ સ્પષ્ટ છે એના વહીવટમાં અડચણો ઊભી કરે છે, અને વિપક્ષોની સરકારને નિષ્ફળ બનાવવા એ જે કંઈ સુધારા કરે છે એની ઉપર સહી પણ કરતા નથી, અને એને સુપરસીડ કરવા માટેના પ્રયત્નો કર્યા છે એ આપણે બધા જાણીએ છીએ. તો આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલવી જોઈએ? શા માટે રાજ્યને વહીવટી સ્વતંત્રતા મળવી ન જોઈએ? માત્ર એક જ ઉકેલ છે. વિપક્ષી સરકારોના, વિપક્ષી પક્ષોની જે કંઈ રાજ્યોની સરકાર છે એમણે એક થવું પડશે. દેશના નાગરિકોએ એમને સહકાર આપવો પડશે, અને કેન્દ્રને ફરજ પાડવી પડશે કે તમે આ બંધારણીય સુધારો કરો. કેન્દ્ર ક્યારેય સંમત નહીં થાય, કારણ કે એની પાસે એક જ સત્તા રાખવા માટે થઈને